મિત્રો વરસાદ છે રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ બાજુ શિફ્ટ થયો છે, પરંતુ આગામી 2 થી 3 દિવસમાં ફરીથી ગુજરાતમાં, કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે। કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 21ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો 21 તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે, જેમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ધંધુકા તેમજ બોટાદ વિસ્તારમાં, ત્યારબાદ સાણંદ વિસ્તારમાં, વિરમગામમાં તેમજ સુરેન્દ્રનગરમાં, મોરબી વિસ્તારમાં, આ ઉપરાંત રાજકોટના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને ત્યારબાદ જામનગર સહિતના વિસ્તારો અને દ્વારકાના વિસ્તારોમાં પણ ગાજવીજ વરસાદ જોવા મળશે। સાથે સાથે કચ્છના વિસ્તારો પણ બાકાત નહીં રહે। કચ્છમાં ખાવડા તેમજ ગાંધીધામ, આ ઉપરાંત રાપર, ભુજ વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે 21 તારીખ શનિવારના રોજ સાંજ સમયે। ત્યારબાદ આગળ આપણે રાતના 8 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને માંડવી તેમજ ગાંધીધામ, સાથે સાથે રાજકોટ, સુરેન્દ્રનગર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 22 તારીખ અને વહેલી સવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ ચૂંટણીના દિવસે તો ખાસ કરીને ભાણોર વિસ્તારમાં તેમજ ખંભાળિયા, ઉપરાંત જામનગર, પોરબંદર અને દ્વારકાના વિસ્તારોમાં, સાથે સાથે થાન તેમજ ચોટીલાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 22 તારીખ અને સવારના 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો દ્વારકાના પટ્ટામાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ પોરબંદરમાં, ઉપરાંત જામનગર, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે મિત્રો। અને મોરબીના વિસ્તારોમાં પણ એમ કહી શકાય કે કચ્છને લગતા કચ્છ અખાતના વિસ્તારમાં બંને બાજુ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો 22 તારીખ અને સવારના 9 વાગે। ત્યારબાદ આપણે બપોરના 1 વાગ્યાની વાત કરીએ તો ફરીથી દ્વારકામાં વરસાદ તેમજ ભાટિયામાં, કલ્યાણપુરમાં, ખંભાળિયામાં તેમજ ભાણવર, જામજોધપુર અને લાલપુર, જામનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ તરફ ભાવનગર તેમજ જૂનાગઢ, જસદણ, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે જોવા મળશે। સાંજ સમયે વરસાદ છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, જેમાં ભાવનગર વિસ્તાર તેમજ બોટાદ, આ ઉપરાંત જામનગર તેમજ દ્વારકા વિસ્તાર, સાથે સાથે રાજકોટ અને મોરબી, અમદાવાદ સહિત અને કચ્છના રાપર તેમજ ખાવડા, ભુજ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને જામનગર અને દ્વારકામાં રાતે 8 વાગે પણ વરસાદ જોવા મળશે 22 તારીખના રોજ મિત્રો। એમ કહી શકાય કે મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં આખો દિવસ વરસાદી માહોલ છે એ જોવા મળશે મિત્રો। અને આ ઉપરાંત 22 તારીખ બાદ પણ એક મોટી સિસ્ટમ આવવાની શક્યતા છે, જે 25 થી 26 તારીખના રોજ છે એ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે અસર કરશે તે આ સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ તરફ આવી રહી છે અને ફરીથી 28 તારીખના રોજ છે એ ભારે અસર દર્શાવશે મિત્રો। તેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। ખબર તમારા કામની છે, વિડીયો ખેડૂત ગ્રુપો સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।